મોગલ માના એ ભગુડા હરીખા મોગલ માના ધીગાને ગરવિલા માતાજી તમાણે ને તોલે બીજું કોઈ ના અમરીશમાં એક કડી મોગલ માના આયાથી રથડા જ્યાં છૂટે ત્યાં રજની ભાંગતી રે મોગલનો રથ છૂટે ભગુડાથી કોઈ ભક્તના કામ કરવા એટલે રાત ભાંગી દિવસ થઈ જાય એટલે એક જૂનો દુહો છે માલધારીની બાઈ ભેહું દોતા દોતા આવું ગાય એક બાજુ ગોવાળ ભેહ દોવે એક બાજુ બાઈ અને વાહ અને એ વખતે મોગલમાના રથડા છૂટે ત્યાં રજની ભાંગતી એવું બાઈએ ગાયું ત્યારે ગોવાળે એમ કીધું કે એક જૂનો દુહો ખોટો પડે તો ઈ કે રથડા કે ડાડર કે ડાકલા કે નર પૂજે પાખાણ પણ રાત ભાંગે નહીં રાણ કમણે કશ્યપ રાઉત વીણ સૂરજ નો ઉગે ત્યાં સુધી રાત ભાંગે જ નહીં અને આ દુહો ખોટો આવું ગીત ખોટું ના ગવાય ચારણિયાણી અને ત્યારે ચારણિયાણી આગળ ગાયો એટલા માટે રાત ભાંગી જાય છે મોગલ માના રથડા જ્યાં છૂટે ત્યાં રજની ભાંગતી રે કારણ મોગલ માના ભાલમાં જળું બે ડાડો ભાણ માતાજી તમારે તોલે બીજું એવી માં મોગલના સાનિધ્યમાં ટૂંકમાં વાત કરું તો માં મોગલના બગીચાના સર્વ ફૂલડાઓ જ્યારે બહેકી રહ્યા છે પૂજ્ય બાપુ પધાર્યા હતા પૂજ્ય બાપુ અને બધા સંતોના ચરણમાં વંદન અને એકાદ નાનકડી વાત ને એકાદ ગીત અહીંયાથી અમે બધા અહીંયા એક કલાકાર રાતો ને રાતો સુધી બોલી શકે એવા બધા અહીં મળ્યા છે એટલા માટે કાયમના માટે કહું છું અને આજ પણ આપને કહું દુનિયાના કોઈ પણ પડની માથે મોગલનો છોરું હોય એને ભીડ પડે અને મોગલને યાદ કરે અને પાપણે આંખની પાપણે આહુડું આવી જાય ઈ આહુડું એમ કે મોગલ ભગુડાથી પૂગે એની પહેલા મારે હેઠે પડી જવું જોઈએ અને મોગલ એમ કે મારા દીકરાની પાપણે આવેલું આહુડું હેઠું પડે એની પહેલા ન ફૂગી જાઉં તો ભગુડાની મોગલ બોલે બંધાણી નો કેવા ભલા માણસ એવી જાગતી જોત એવી માં છે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રા એવી મોગલના સાનિધ્યમાં અને દુનિયાના કોઈ પડની માથે પૃથ્વીના આખા ગોળામાં હોય કે મધ દરિયે કોઈનું વાણ આવતું હોય ને હાલક ડોળ થવા માંડે ને સાગર જ્યારે લોઢે ચડે ઈ વખતે જહાજને દરિયાના ડુંગર ડુંગર જેવડા તોફાનો ભટકાવવા માંડે અને વાણવટું એમ કે મોગલ ભગુડા વાળી અને આયાથી મોગલના ધુપેલિયામાંથી આમ ધુપેલિયાની ભભૂતિ ઉડે અને સાગરના લોટ શાંત ન થઈ જાય તો અમારી ભગુડા વાળી મોગલ નો કેવા ભલા માણસ ઈ તો આપે બધાએ અનુભવ્યું છે અનુભૂતિ કરેલી છે એટલા માટે કહું છું માના સાનિધ્યમાં માના ખોળામાં થોડી થોડી અમે બધાએ અહીંથી વંદના કરશું માની એટલા માટે એક બે દોહામાં અને એકાદ છંદની કડીમાં હું પણ થોડી વંદના કરી લઉં તો ઈ ધકમાર
રાખો ભાઈ એવો તો છે ત્યાં ભગાડે ચાલની મોગલ ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના જય હો કૈલાસના ખોપરાની માથે ભોળિયો નાથ પણ રાજી થઈ અને નાચતો હોય છે તાંડવ નહીં આનંદનું નૃત્ય કરતો હોય છે મોગલના સોરુડા ભેળા થયા છે અને એના સાનિધ્યમાં આવડો ઉત્સવ છે એટલા માટે અને દશાનંદ રાવણ લખે એ ચારણી સાહિત્યમાં થોડું શિવ તાંડવની વંદના કરવી હોય તો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ બલમ વિતમ અંગ તુંગ માલિકમ માધવમ ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુમ શિવા શિવમ જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિનોદ વીજ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગા 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 તનત લાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રતે પ્રતીક્ષણ મમ તદા તરે તનંદ વિનાશ બંધુ બંધુર પુરા દિગંત સંત પ્રેમ પ્રમોદ બાલ બાલ સૈન્દ્ર ભાગ દાક્ષ ધોરણી વિરુદ્ધ દુર્ધરા પતિ કટી દિગંબર મનો વિનોદ વેતુ વસ્તુની વસ્તુની બધાયને થોડી થોડી વંદના કરવી છે એટલા માટે આજે મોગલની મહેર મારા અને તમારા ઉપર 8 મહિનાના મેની જેમ ભરી રહી છે એટલે ગીગા બાપુ ડોળિયાના કવિરાજ વરસાદનો આહાડનું વર્ણન કરતા લખે છે મારા અને તમારા ઉપર કેવી મોગલની આહાડ રૂપે વરસાદની મહેર થઈ રહી છે એટલા માટે દશાની વાદળા કાળા ડોગલા કંબારે જોગે દજ વોત રાતી માથે ઉતર્યા દરાર થાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા કપાર પ્રખંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ઠેકા ગાળા નદી નાળા ફાડી નેકા અળા માથે જળા દળા પેલિયા હતોળ થતો હતા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા કાળકારા એક તારા પાટ લોઢરા ગુગુવા જાણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનરા સમાજ કોઈ દેશે ચાળ બાંધી બંડાણા ધરાકા શામ અવની હરખી કાટ ખાટે એક વાર રાક્ષી ખાટરા લોટ કલોટા મારવા લાગ્યા લોટા પોટા લોટા પોટા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારોલા ગયા
काला पानी वाला हाथे होने वाला काला मंडाना ही लोड़ तक नंदा वाला तुका डाला नदी नाला पाड़ी में का अड़ा मात जड़ा जड़ा पेली अंग तोड़ नंदा वाला माहे पाला सरिता जोर में हाल पानी वाला थल तारा एक तारा पाद अने गया वखते पण હું બોલેલો અને આ વખતે પણ વંદના કરી લો આપ બધા ખૂબ સાંભળો છો એટલા માટે વિદેશનું આ ગીત મોગલના ખોળામાં મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ અને ખમા બાપ એટલે મેરામણજી જાડેજા કચેરી ભરી અને બેઠા દુશ્મન ઘા કરવા માટે આવે અને જહાલાંગના નામનો ચારણ ફરડાક કરતી કટારી મારે અને મેરામણજી જાડેજા ચારણને ભેટી પડે ચારણ અમરીશ બાબા અને ચારણની કટારીને બિરદાવતા જાડેજો લખે છે શું કહે છે ભલી બિંદારી કટારી લાંગા જતા દીકરા કા બાણો હમારી કટારી માય હોવે તો સંગ્રામ તા તો હેમ જતી નીચે બનારી સાથ કાકા હૈયા આજા ભિયા આજા ભિયા આજા ભિયા આજા ભિયા આપો 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 રાખવા ધરમ કંબોળી કંબોળી છે કટી પાર હોળી રમતી બાદશારી મિહિરી હરમ કાની બીજોળી જાણે ભૂતરી સિંગાણી બેરમાણી હીરા કાણી જડી નકારે સંગાત મારિયા હો કાનેડી બેટી સત્તસાળી ના આ લાગો માળી હો કાનેડી બેટી સત્તસાળી માય હેમરે જાળીએ કરી સાહ જાતી હાથ ફરી વાત હકીયા કહાણી પાટ નતે કણી ધરી જાળિયામાં ધરી રોવે જાત જાત સત્રવાકા હૈયા બીચ સોસરી કરી કે દેહા ઈસરી નીસરી જાણે તે હવે હા સતિયા સારા સુરા પુરારી જતા પેગંબરા દીતા તાત્કાલ પ્રણામ નવાના નવા ગ્રહ 999 નદી નખત્રા 9 લાખ ભાગા 9 નીતિ પરબતા છે તુલા વસુવાટ બંદામાં તુલા વસુવાટ અરે હા જય હો અને એને નવગ્રહ કોઈ દી ના નડે પણ ઓલો ઘડનારો હવલી ઘડે એવો તો રેખ જે કરમની રાજડા મેર હોય જો મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે અને ઓલો ઘડનારો હવલી ઘડે આમ બરાબર મોગલ છોરું હોય એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ હોય કે દીકરીની પ્રાપ્તિ થવાની હોય અને વિધાતા લેખ લખવા માટે જ્યારે બેહે ત્યારે વિધાતા આમ જટ લેખ લખતા જતા હોય એમાં એને ખબર પડે કે આ બાળક છે ને એ તો મોગલ છોરું છે કે હા તો લાવો લેખ ફેરવી નાખું અવળા હતા એ હવળા કરી દો નકર ભગુડા વાળી ભૂકા કાઢી નાખ્યો આખું બ્રહ્માંડ એના આધારે હાલે છે મેર હોય જો મોગલની એને નવ ગ્રહ કોઈ દી નો નડે
ઓલો ઘડનારો હવળી ઘડે રેખ રમની રાજડા એવી શક્તિના સાનિધ્યમાં 18 વરણ અને હું કાયમ કહું છું આપણો સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં એક નાનકડી વાત કેવી પણ એની પહેલા એક બે શબ્દોમાં વંદના કરી લઉં માને. મોગલ મને પ્રાણથી પ્યારી માણેકવાળા શક્તિદાનજી પીછળ માટે લખે પણ શક્તિ તત્વ બધા એક છે એટલે મોગલ મને પ્રાણથી પ્યારી અને નેજાળી ની વાત નિરાળી મોગલ મને પ્રાણથી પ્યારી નેજાળી ની વાત નિરાળી. હવે આ બાપુ આ ચડ્યા ને વાવડો બેડે ને ભૂલે દિશાનું ભાન વાણે ચડેલા ને એ દીવાને ચડેલા ને વાવડો બેડે અને ભૂલે દિશાનું ભાન मधराते गाती गोवादन गीतड़ा नदिये आया पुर उठाड़ा लोट रे मेहुलिया वीरा लय जा विहा मोतूने वीनवा. खलक आँखों जने कोल ले खेले ने अलख अविनाशी खलक आँखों जना खोल ले खेले अलख अविनाशी रे अरे दान अलगारी के देव दयाली अरे दान अलगारी के प्यारी
વરના એક હુકમે રે અણનામી એક આજીવન એક લીંગીનો એક નાના ધોરે આવો વટ રાખ્યો રાણા ભાઈનો કીર્તિદાન ભાઈનો એવો ભાવ છે પણ એ તો રૂડા ઢાળમાં ગાય છે પણ બહુ કે છે એક કરી ગાવ સાયુબો રે ગોવાલિયો રે મારો સાયુબો છે ગોવાલિયો અને હું ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની પ્રસંગ મારે કહેવો છે હું સાહિત્યકાર છું એટલે એકાદી વાત નાનકડી ન કહું ત્યાં હોજરી ઓળે નહીં એટલા માટે આટલી હજારોની લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈ અને આપ બધાય બેઠા છો એટલા માટે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ એવો નાનકડો પ્રસંગ બપોરનું ટાણું નાનકડો એક ચારણનું નેહડું નેહડાની પાસે નાનકડી એવી નદી નદીમાં એક વીરડો ચારણની 7 દીકરીઓ છે એ પાણી ભરે છે નારાયણ બરાબર મધ્યાને આવેલા એક આમ જુવારની મુઠ્ઠી ભરીને તમે ધરતીની માથે નાખો તો તડ 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 ધારી ફૂટી જાય એક લીલું ઘાસનું તણખલું તોડી અને ધરતીની માથે નાખો એટલે છમ 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 કરતા પાણી બળી જાય નાળિયેરીના પાણી હુકાવા માંડે ભાઈ હેઠા પડે એટલે એવું ટાણું એમાં 10-15 ઘોડે સવારો છે ઝરખિયાના જાપા જેવી દાઢીઓ અને નિહરા કેડીએથી નેહડું જોયું વીરડો જોયો કૂવો જોયો પાણી પીવાનું મન થયું એટલે ધીરે ધીરે ઘોડના વીરડા બાજુ વાળ્યા કોક 12 વર્ષની દીકરીઓ છે કોક 18ની છે કોક 15ની દીકરીઓ છે પાણી ભરે છે બપોરનું ટાણું છે એક દીકરી બાજુના તાબાની મહેમાન છે અત્યારે આપણે તાલુકો કહીએ એ બધી દીકરીઓ પાણી ભરે છે ને એમાં ઘોડલા નજીક આવ્યા પાણી પીવું છે એટલે કીધું કે આવો ને બાપા અમે તો પાણી પીવડાવી કેમ નહીં કયો તો અમારું નેહડું છે અહીંયા ભાણા હેઠાઈ કરાવશું સાહેબ પાઈશું તો કે ના પાણી પીવું છે બધા ઘોડે સવારો નીચે ઉતર્યા માની પાસે શક્તિની પાસે આપણે મેર માગી સર્વસ્વ માને હોપી દઈ તો વાંધો ન આવે બાકી માની હામાં જે અવળા હાલ્યા છે એ પછી જગતના ચોકમાં જાજુ જીવા નથી એટલે માં કોઈને મારે જ નહીં પોતા માટે ન મારે બહુ સહન કર્યું છે એક એક આયુના ઇતિહાસ તપાસી લેજો સહન જ કરે છે પણ આ દેશની બેનું દીકરી ઉપર જ્યારે કોઈ નજર બગાડે છે ને
ત્યારે પ્રકૃતિનો મરોડ માતાજીનો બદલે છે કે હવે 3.5 દી રહેવા દઉં તો જગદંબા નો કહેવા ભલા માણસ. એટલે ઈ પાણી પીવા ઉતર્યા. એક પછી ઘોડે સવારો છે, પાણી પીતા જાય ને હટતા જાય. આમ પાણી ઈસતા ઈસતા 14 વર્ષની એક ચારણની દીકરી પાણી પીવરાવે છે. આમ પીતા જાય ને હટી જાય, પાણી પીતા જાય ને હટી જાય. એમાં મુખિયાત જે હતો ઈ પાણી પીધું ને, એને પીતા પીતા 1 વાર 2 વાર ને 3 વાર ઊંચી આંખ કરીને જોયું દીકરી સામું. એને એમ થયું કે મારે આંગણે આવ્યો છે, મારો મહેમાન છે, પણ આની આંખ બરોબર ન હોય એવું મને લાગે છે. બસ પાણી પીને હાલતા થયા, ઘોડા ઉપર બેહીને ઘોડા હાલતા થઈ ગયા. 2-3 વાર પાછું વળીને જોતો ગયો. પછી જે દીકરીએ પાણી પાયું હતું ઈ દીકરીએ બીજી દીકરીઓને કીધું, બોલો જે એક પાણી પીતો પીતો હામું જોતો હતો ને એની આંખ બરાબર નહોતી એવું મને લાગ્યું, કે પછી મને જોતા ન આવડ્યું. એટલે તરત મહેમાન જે તાબાની દીકરી હતી એ કીધી, બેન તને ન ખબર હોય, એ તો અમારા ગામનો સૂબો છે, આ વિસ્તારનો. તને ન ખબર હોય તો મેં તો નેહડામાં રહ્યો છો, પણ અમારા ગામમાં 1 2 3 વખત જે આ જે ફૂબો જેના સામું જોવે છે ને એ દીકરીઓની ઇજ્જત સલામત નથી રહેતી. હે કે એની ઇજ્જત સલામત નથી રહેતી, એની આંખમાં ઝેર છે. કે પ્રેમથી ખાલી જોયું હોય તો વાંધો નથી, માં તરીકે જોયું હોય તો વાંધો નથી, પણ એની આંખમાં ઝેર હોય અને જો કાલનો હુરજ હાથમાં દઉં તો ધાના નૈયાની જીવણી નો કહેવા ભલા માણસ ઊભો પી નો જાવતો. હવે નો મૂકવું. જો બેનું દીકરીની ઇજ્જત નો રહેતી હોય સલામત, એને આ ધરતીમાંથી જેટલા ડગલા માંડે એટલા આપણા પૂર્વજોને પાપ બેહે છે. જેટલા ડગલા ધરતીની માથે માંડે છે. એટલે ઘરે ગઈ દીકરી પાણી ભરીને, હાંજ પડી. સવારમાં બાપુએ કીધું, બેટા બેહુને આજ નજીક રાખજો, કાં તો કે હું હમણાં બપોરે આવી જાય ઘી દેતો આવું. તો બાપુ મારે ઘી લઈને જાવું છે, હું કોઈ દી ગઈ નથી. તો કે ના બેટા ન જવાય, ઘડીક વાર રખ. બાપુ કે જાવું ન જવાય. દીકરી કે મારે જાવું છે. બહુ થયું ને તઈ બાપુ બોલી ગયા, દીકરી તને ખબર ન હોય, તને ખબર ન હોય સુબાની આંખ બરાબર નથી. હે કે બેટા તને ખબર ન હોય ન્યા નો જવાય, બેનું દીકરીની ઇજ્જત સલામત નો રહે ન્યા. ઈ સુબાના ન્યા તાલુકે જાય તો. અને પછી દીકરીએ એમ કીધું, બાપુ મને ખબર ન હોય એટલે જ આટલા ડગલા ધરતી માથે માંડી હીગ્યો છે. મને ખબર નહોતી એટલે જ આજ સુધી જીવતો હતો, હવે જીવતો ન રહે. અને માથે બેડું લીધું. કેવી રે કેવી મારી જીવણી તું તો કેવી, દૂધના બેડા વાળી તું દૂધડા જેવી. માથે બેડું લઈને હાલતી થઈ. ટૂંકમાં મારે ખાલી આ પ્રસંગ માના ખોળામાં મળ્યા છે, આટલી બધી સંખ્યામાં મળ્યા છે. ભારતની ધરતી છે, એમાંય ભગુડાની ધરતી છે. સંસ્કૃતિનું અને શ્રદ્ધાનું ભાતું લઈ અને હું અને તમે અહીંયા મળ્યા છે. આજ પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, હું તમે આનંદ કરી શકતા હોય. અહીં બેનું દીકરીઓ બેઠા, એમાંથી કોઈ દીકરીને એમ થાય કે મારે ઘરે વયું જવું છે તો એકલી ગમે ત્યારે જઈ શકે છે. એ દેશ આઝાદ થઈ ગયો છે એટલે આનંદથી નથી રહી શકતા. આઝાદ થઈ ગયો છે બરાબર છે, પણ આપણે આનંદથી રહીએ છીએ એનું એક જ કારણ છે, મારી તમારી ધરતીના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈ અને કાયમ લાંસુ આવે છે ને એટલે આપણે આનંદ કરીએ છીએ. એમને નથી થતું બાપ. એ આપણા યુવાનોને ભગુડા વાળી કાયમના માટે સલામત રાખે. એટલે દીકરીએ ટૂંકમાં વાત કરું તો માથે બેડું લીધું અને દુકાને આવી ભાઈ તાલુકે. અને દુકાને આવીને ઘીની દેગડીઓ આમ મૂકી અને શેઠ કે ઘી તોડતા હેઠે કીધું, બેન દીકરીઓ આ બાજુ નજર રાખો ને, તમારું ઘી તોડાય છે. કે ઘી તોડાવું હોય તો તોડાય, પણ મારે તો આજ સત્ય અને અસત્યને તોડી લેવું છે. મારા ત્રાજવાની માલિકોને એકવાર ખબર પડે, મને દેખાય તો. પણ આટલી વાત થઈ તા તો ઓલાનો માણસ આવી ગયો, વાંયથી હાથ કર્યો. તમને હુબા બોલાવે છે, અમારો સુબો બોલાવે સરદારનો. પણ સુબો બોલાવે કેતાની હારે તો ભ્રકુટીનો મરોડ બદલાણો. ડગલા દીધા ભાઈ, સડાપ 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 માં ડગલા દીધા. ઈ કાંબીઓને કડલા વાગતા જતા હતા. 14 વર્ષની ઉંમર અને બરાબર આવી અને આમ ઝરૂખાની નીચે આવી દીકરી. અને નીચે આવીને આમ જોવે, ઝરૂખા ઉપર ઊભો કીધું, આયા આયા. ઈ આયા કીધું અને જીવણીયાએ એટલો શબ્દ દીધો કે દાય આમ સીધી આવું કે આમ પગથિયા ચડીને આવું. તો કે પગથિયા ચડી અને ધાપ 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 કરતા પગથિયા ચડી અને માથે જઈને આમ છાતીથી પગડી સરળ કરતો સીડી નાખ્યો અને ઊંધો પચાડી અને મારી નાખ્યો. તો ભલા માણસ ઈ સરદારના સુબાને કહેવાનો અર્થ એ છે, આયુ કોઈ દી મારે નહીં, પણ આ દેશની ધરતીમાં જ્યારે કામ જાગે છે, સરેઆમ હિન્દુસ્તાનની ધરતીમાં જે ઘટનાઓ બને છે, મરતા મરતા સુબો એટલું બોલ્યો તો કે માં મને માફ કરી દે. ઈ માં મને માફ કરી દે ઈ શબ્દ જ્યારે કીધો ને ત્યારે જીવણીયાએ કીધું, અમે ચારણ જગદંબાઓ છીએ,
અમને એક વખત કોઈક માં કહી દે ને એને અમે કોઈ દી મારી ન હગી, પણ હવે તો તું પૂરું થઈ ગયું છે તારું, તું જીવીશ નહીં. પેલા માં કહેવામાં વાર લગાડી છે, પણ જીવણી આઈની હારોહાર તને પણ અહીંયા ગાંઠિયા સડશે ને ઉથમો પીર તરીકે તું પૂંજાય છે. આ ધાના નૈયાની જીવણી બોલે છે. આ પ્રસંગ એટલા માટે કહું છું, આજ ભારત વર્ષમાં મારે અને તમારે નીચું જવું પડે એવી પણ અમુક ઘટનાઓ બને છે. એટલા માટે માં ભગુડાવાળીને આપણે પ્રાર્થના કરી કે મારો ભારત છે એ ઉજળો ભારત બને, સંસ્કારી ભારત બને.